બનાસકાંઠાના ખેડબ્રહ્મા માતાજી મંદિરે દુર્ગાષ્ટમીના પ્રસંગે વિશેષ ઉત્સવ યોજાયો। આ પ્રાચીન અને શ્રદ્ધાનું કેન્દ્ર ખેડબ્રહ્મા જગતજનની માં અંબિકાના પ્રાગટ્ય સ્થળ તરીકે જાણીતું છે। ઈડરના રાજવી જયદીપસિંહની અધ્યક્ષતામાં વિશેષ હોમ હવન અને યજ્ઞ યોજાયો હતો। આ દિવસનું મહત્વ એ છે કે માં અંબિકાએ મહિષાસુર અને દુર્ગાસુરના ત્રાસથી લોકોને બચાવ્યા હતા, જેના નામે દુર્ગાષ્ટમી પડી। વર્ષોથી ચાલતી પરંપરામાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો। પરિવાર સાથે માતાજીના દર્શન કરવા આવીએ છીએ। માતાજી બધાને સુખ શાંતિ રાખે। એ છે આણંદ જિલ્લો, બાસદ ગામ, તુષારભાઈ। દર વર્ષે અમે પરિવાર સાથે અહીં આગળ દુર્ગા માતાના દર્શન કરવા આવીએ છીએ। ખેડ બ્રહ્માજીએ ખેડ કરી અને સમતળ બનાવેલી ભૂમિ, એના ઉપર નગર વસ્યું ખેડ બ્રહ્મા। ધીરે ધીરે અહીંયા એ સમયે અહીંયા મહિષાસુર વગેરે રાક્ષસોનો બહુ જ ત્રાસ હતો, ત્યારે બધા ઋષિમુનિઓ ભેગા થઈ અને બ્રહ્મા વિષ્ણુ મહેશની ઉપાસના કરી, પ્રાર્થના કરી, ભગવાન આ ત્રાસમાંથી અમને મુક્તિ આપો। આજ સવારથી જ માતાજી આઠમની આરતીનો લાભ લેવા માટે સવારથી જ ભક્તોની લાંબી ભીડ જામી હતી। સવારે 108 પ્રદક્ષિણા કરવા માટે પણ સવારે 5 વાગે માતાજીના દ્વાર ખોલવામાં આવ્યા હતા, જેમાં હજારો ભક્તોએ માતાજીના 108 પ્રદક્ષિણાનો લાભ લીધો।